આજે વિશ્વ પર્યાવરણ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ તેવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ સહિત ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસ જેની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે 5 જૂન આજે ભારતભરમાં પણ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। પર્યાવરણના જતન અને રક્ષણ માટે લોકોમાં જાગૃતતા લાવવાનો એક પ્રયાસ આજના દિવસે કરવામાં આવે છે અને ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દંતેશ્વર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તો હરણી વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલ અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે આ ઉદ્ઘાટન કરવાના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ દરમિયાન વડોદરાના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા, તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકોને એક સારી સુવિધા આપી શકાય, ઓક્સિજન પાર્ક રૂપી ભેટ વિસ્તારને મળે તે માટે આ ઓક્સિજન પાર્કનું નિર્માણ થયું અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસ જેવો અવસર અને ત્યારે આ ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવા માટે આ તમામ અધિકારીઓ પદાધિકારીઓ એકત્રિત થયા હતા અને ઉદ્ઘાટન સમારોહ બાદ તમામ લોકો સફાઈ કાર્યક્રમમાં પણ જોડાયા હતા। हाँ, આજે વડોદરા મહાનગરપાલિકા પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા જે ઓક્સિજન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં અત્યારે ત્યાં જે ગાર્ડન બનાવવામાં છે તે સાથે સાથે ગાર્ડનની સાથે સાથે બાળકોની રમતગમતના સાધનો, કસરત માટેના સાધનો અને વિવિધ જરૂરિયાતો એવી પૂરી કરી છે અને ગાર્ડનમાં એટલી સુંદર રીતે સજાવી છે કે નાના બાળકોથી લઈને મોટા નહીં પણ અહીંયા બેસવા ઉઠવાનું ખરેખર ખૂબ મજા આવે એવી રીતના વ્યવસ્થા બધી છે। ત્યારે અને સવાર સાંજ એક મ્યુઝિક સિસ્ટમની પણ એક લોકોએ આયોજન કર્યું છે કે ગીતો સાંભળતા પણ એક વોકિંગ થાય અને ખરેખર ખૂબ સરસ એવું આયોજન કર્યું છે। ઓક્સિજન પાર્ક વોર્ડ નંબર 3ની અંદર આપણે હરણી અત્યારે ઊભેલા છે। ખરેખર ઇનોગ્રેશન કરીને ગઈ ટર્મમાં મૂકેલી અને અત્યારે એકદમ રેડી થઈ ગયો છે ઓક્સિજન પાર્ક। આનંદની વાત તો એ છે કે દરેક પેડ ઉપર એક ચકલીનો માળો પણ મૂકો, અંદર એન્ટર થતા જ વુડન એક ચકલી મૂકવી, પણ ખાલી છોકરાઓને ફક્ત આપણે જે વાર્તાઓ કરતા હતા અને પેપરમાં બતાવી અને વુડનની બતાવી એવું નહીં, પણ ઓક્સિજન પાર્કમાં એવી રીતે આ લોકોએ વ્યવસ્થા કરી છે કે ચકલીને પ્રાધાન્ય આપીને દરેક વૃક્ષ ઉપર એનો માળો મૂકો, એટલે જેથી કરીને આપણું પર્યાવરણ ગીતો ગાવામાં ન રહે, ચકીબેન મારી સાથે રમવા આવો એવું નહીં, પણ બાળકો એની સાથે વાતો પણ કરી શકે, એની સાથે રમી પણ શકે અને જૂના વર્ષો પહેલાં બનેલા કદાચ અમે જ આ ગીતો સાંભળીને મોટા થયા છે એ જ ગીતો મા પોતે વાગોડે અને દીકરાઓ એને લાઈ જોવે, એ સાથે સરસ એવું વડોદરા મહાનગરપાલિકા નું સુંદર નજરાણું આજે વડોદરા શહેરને મળી રહ્યું છે। અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રી શ્રી મનીષાબેન વકીલજી, દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી, સાથે સાથે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીજી, સાથે અમારા સૌ સભાસદો અને નગરજનો, આપ જોઈ શકો છો કે આજુબાજુના એરિયાના વિસ્તારના નગરજનો જ જેટલા ખુશ છે। જેવું ઇનોગ્રેશન થયું એવો બાળકો એકદમ રનિંગ કરીને કે રીતના ઝડપથી આ વસ્તુને અમે જોઈ શકી। આનંદનો વિષય એ છે કે વિશ્વ પર્યાવરણ દિવસે એક સારું એવું નજરાણું આપણે વડોદરા શહેરને આપી રહ્યા છીએ, પણ સાથે સાથે એક અપીલ પણ મીડિયા મિત્રો દ્વારા સૌ નગરજનો કરી રહ્યા છે, તમારું છે, તમારે વાપરવાનું છે, શાંતિથી સરળતાથી એને વાપરો અને સાથે સાથે એક્સરસાઇઝના મશીનો પણ મૂકેલા છે, એને પણ સાચવીને આપણે સૌ આપણી હેલ્થ અને ને પણ ધ્યાનમાં રાખી એ રીતે આપણે સૌ આને તમારા નજરાણાને તમારે સાચવવાનું છે। આપ સૌને મારી અપીલ છે, સ્વચ્છ અને સુંદર બનાવવામાં ચોક્કસ આપ સાથ સહકાર નગરજનો પણ આપશો। આપ જોઈ રહ્યા છો કે આજે વૃક્ષ પર્યાવરણ દિવસના નિમિત્તે અમે અહીંયા હરણી ખાતે ઓક્સિજન પાર્કનું અહીંયા ગઠન કરી છે। લગભગ 6000 ચોરસ મીટરની જગ્યામાં વડોદરા મહાનગરપાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટ, L&T અને કેચ ધ ફાઉન્ડેશન દ્વારા એ કરવામાં આવી રહ્યા છે। આપ જાણો છો કે અમારું 21% જે ટ્રી કવર લાવવાની જે પ્લાનિંગ છે, આ પ્લાનિંગને સાકાર કરતા આ બધા ઓક્સિજન પાર્ક્સની અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આવા ઓક્સિજન પાર્ક અમે હવે હજી 12 ઓક્સિજન પાર્ક્સ પણ સિટીમાં કરવાના છે। આવનારા દિવસોમાં વડોદરા શહેરને સાચા અર્થમાં હરિયાળી
ક્લીન અને ગ્રીન બનાવવાનું જે પ્લાનિંગ છે એનું આપ સાચા અર્થમાં આપ જોઈ શકો છો કે આજે પણ એ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી મેવાકીય પ્લાન્ટેશન પદ્ધતિથી ડેન્સ પ્લાન્ટેશન્સ કરી રહ્યા છે, જેનાથી કાર્બન સેક્વેસ્ટ્રેશન પણ થાય, વડોદરાના એર ક્વોલિટી પણ સુધરે અને આવનારા દિવસોમાં હરિયાળી વડોદરા બનાવવા માટે પણ મદદરૂપ થાય. વડોદરા શહેરમાં આજ દિન સુધી 8 જેટલા ઓક્સિજન પાર્ક તૈયાર કરેલા છે. આ 9મો ઓક્સિજન પાર્ક ચાલુ થઈ રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જ્યારે 1973થી UN દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત થઈ છે અને દર વર્ષે એક થીમ સાથે આખા વર્ષ તેની ઉજવણી થતી હોય છે. તો આ વખતની જે થીમ છે તે પ્લાસ્ટિક પ્રદૂષણ એટલે કે પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેના થીમ સાથેનું આજે આખા વૈશ્વિક સ્તરે જ્યારે આજના દિવસે કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આપણા બધાના સદભાગ્યમાંથી એક વાત એવી છે કે દેશના લોકલાડીલા વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા એશિયા ખંડમાં સૌ પ્રથમ વખત ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે તેઓના હસ્તે ગુજરાતના ખાતે સુરત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની જ્યારે ઉજવણી થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ખાસ કરીને શહેરી વિસ્તારમાં વન કવચ બને તે માટે થઈને આખું આયોજન થઈ રહ્યું છે. ત્યારે કોર્પોરેશન દ્વારા પણ આજે કોર્પોરેશનને 20 લાખથી વધારે વૃક્ષો વાવવાનું ટાર્ગેટ સાથે કોર્પોરેશને આજથી એટલે વૃક્ષારોપણના કાર્યક્રમો શરૂ કરેલ છે. દંતેશ્વર ખાતે લિનિયર પાર્ક બનાવવામાં આવ્યું છે. તેમાં આજે સવારે જ વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો, જેમાં અમારા રાજ્યના માન્ય મંત્રી શ્રી મનીષાબેન વકીલ હાજર હતા અને હમણાં હરણી વિસ્તારમાં પાછલા 3 વર્ષથી આપણે જ્યાં ઊભા છે તે આપણે જોશો તો પાછલા 3 વર્ષથી કોર્પોરેશન દ્વારા CSRના માધ્યમથી ખૂબ મોટું સરસ મજાનું 30,000 સ્ક્વેર ફૂટમાં 11,800થી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરીને એક ડેન્સ જંગલ ગીચ જંગલ બનાવવામાં આવ્યું છે અને તેની આગળ જ હવે બાળકોના માટે રમતગમતના સાધનો, યુવાનો માટે કસરતના સાધનો અને સાથે યોગાનું ખૂબ મોટું એક સરસ મજાનું સેન્ટર બનાવ્યું છે અને તેની સાથે ચાલવા માટેનું જોગિંગ ટ્રેક 400 મીટરથી પણ લાંબો જોગિંગ ટ્રેક છે. કોર્પોરેશનના એક સારા પહેલને અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે થઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ વિસ્તારના તમામ નાગરિકોને પણ અભિનંદન પાઠવું છું કે તેમના માટે એક સરસ મજાનું જ્યારે કોર્પોરેશન દ્વારા વાતાવરણ બન્યું છે ત્યારે આવો આપ બધાનો એની મજા લૂંટો અને સાથે સાથે તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણા આસપાસમાં આપણા વિસ્તારમાં કોઈ પણ પ્રકારને કોમન પ્લોટ કે કોઈ જગ્યા ખાલી હોય ત્યાં કોર્પોરેશન દ્વારા અને વન વિભાગ દ્વારા રોપાઓ મફત આપવામાં આવે. આપને જે જોઈએ તે રોપો આપ લગાડી શકો છો અને જ્યારે વડાપ્રધાનશ્રીએ એક પહેલ ચાલુ કરી છે માતાના નામ સાથે એક પેડ માં કે નામના સાથે આ કાર્યક્રમ હાથ ધરેલ છે, એમાં આપણે બધા જોડાઈએ અને આવનારી પેઢી માટે એક સરસ મજાનું સમૃદ્ધમય અને સુખી સારું વાતાવરણ બની શકે તે માટે પ્રયત્ન કરીએ. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે 2 પાર્કનું ઓપનિંગ અને ખાસ કરીને હરણી ખાતે આપ જોઈ શકો છો ઓક્સિજન પાર્ક, સાથે સાથે યોગા કરી શકે એ પણ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આપણે ખૂબ સારા પાર્ક વડોદરામાં છે, 144 જેવા પાર્ક છે અને ખાસ કરીને જ્યારે ઓક્સિજન પાર્કની વાત આવે ત્યારે વિભિન્ન જાતના આપણે છોડ રોપતા હોઈએ છીએ, ઝાડ રોપતા હોઈએ છીએ અને આજુબાજુના લોકો પણ આવતા હોય છે, સાથે સાથે પશુના પ્રાણીઓ માટે પણ અને ખાસ કરીને પંખીઓ માટે જે એક પોતાનું ઘર વસી શકે એવી રીતનું આપણે આ વાતાવરણ ઊભું કરીએ છીએ. આપણે તો ઓક્સિજન લઈએ જ છે પણ સાથે જ આ પ્રાણીઓ માટે પણ આપણે કંઈક કરી રહ્યા છે. અહીંના લોકો ખૂબ ખુશ છે અને મેં એમને પણ અપીલ કરી છે કે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો આપણે તરફથી પણ એક છોડ આજે આપણે રોપી અને સાથે એનું જતન પણ આખું વર્ષ થાય એના માટે પણ આપણે કાળજી રાખીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ, સાથે સાથે પેટ્રોલ અને ડીઝલ માટે પણ સેવ કરીએ. આપણે EV વ્હીકલ્સ વાપરીએ. ધીમે ધીમે આપણે જો આ તરફ આગળ વધીશું તો ચોક્કસપણે આપણે દેશનો જે પોલ્યુશનની જે સમસ્યા છે એમાંથી બહાર નીકળીશું. આખા વર્ષમાં લગભગ 2 મિલિયનનું એ લોકોને ટાર્ગેટ આપેલું છે અને અલગ અલગ સિટીઝમાં જો આવી રીતે આપણે ઝાડ રોપીશું તો અવશ્ય ગુજરાતમાં જે આપણે ગરમી ફેસ કરીએ છીએ, જે તાપમાન રિડક્સ કરવાની જરૂર છે એ બધી આનાથી થઈ જશે. આજે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે અરણી ખાતે ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આપણે સૌ જોઈ શકીએ છીએ કે ઘટાદાર વૃક્ષો એક મિની જંગલ જેવું અહીંયા બનાવવામાં આવ્યું છે અને કુલ મળીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા 8 આવા અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં બીજા 12 આવા ઓક્સિજન પાર્ક થાય એવો પ્રયત્ન થવાનો છે. મને લાગે છે કે વૃક્ષોનું રોપણ કરવું, એની માવજત કરવી, જાળવણી કરવી આપણા સૌની ફરજમાં આવે છે. પર્યાવરણનું આપણે જતન કરીશું તો પર્યાવરણ આપણને બચાવશે. વૃક્ષો તો આપણને ઓક્સિજન આપે છે એટલે કે આપણા પ્રાણદાતા છે. તો જે પ્રાણદાતા હોય તો હંમેશા જેમાં ઈશ્વરનો જ વાસ હોઈ શકે. તો આપણે તો
ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છીએ, વૃક્ષોની પણ આપણે પૂજા કરીએ છીએ. તો આવો આપણે સૌ સાથે મળીને વડોદરા શહેરને હરિયાળું બનાવીએ અને વધુમાં વધુ વૃક્ષો વાવી માત્ર વૃક્ષો વાવવાનો નહીં, પરંતુ એને 1 વર્ષ સુધી કમસે કમ માવજત કરીએ, જાળવણી કરીએ, એને પાણી આપીએ, એને ખાતર આપીએ અને મોટા થાય. જે રીતે બાળકને આપણે મોટા કરીએ તો વૃક્ષોને પણ મોટા કરવાનો સંકલ્પ લઈએ તો મને લાગે છે વડોદરામાં આપણને પર્યાવરણ એ આપણી સાથે રહેશે અને આપણું વડોદરા શહેર એ હરિયાળું બનશે.